બેફામ બન્યા। વ્યાજખોરના ત્રાસથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી। 3 લોકોએ આપઘાત કર્યો, જેથી રાજકોટમાં ચર્ચા છે। આપઘાતને પગલે લુહાણા સમાજમાં ભારે રોષ છે। આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચે આપઘાતને લઈને તપાસ શરૂ કરી। આર્થિક સંકટમાં પરિવારે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે। પુત્ર નિશિત પર મોટું દેવું હોવાનો ખુલાસો થયો। લોકો પાસેથી ઉધાર લીધેલા નાણાં અંગે તપાસ કરવામાં આવી રહી છે। મૃતક પિતા દિલીપભાઈ નિવૃત્ત સરકારી ક્લાર્ક હતા। રઘુવંશી સમાજે પરિવાર માટે ન્યાયની માંગ કરી। સાધુ વાસવાની રોડ પર રહેતા અમારા રઘુવંશી સમાજના એક પરિવાર કે જેનામાં 3 સભ્યો એકી સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું જે પગલું લીધું છે, તેના કારણે તેનું અત્યારે મોત નીપજ્યું છે। તે માટે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા છે। અમારી માંગણી પોલીસ પ્રશાસન પાસે સીધી એવી છે કે આમાં જે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે કે જેના કારણે આ પગલું ભરવા માટે પરિવાર મજબૂર થયો હોય, તેને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય કાનૂની કડક કાર્યવાહી કરવામાં આવે। સમગ્ર રઘુવંશી સમાજ આજે એટલા માટે એકઠો થયો છે કે અમારા જાણમાં હમણાં એક ન્યૂઝ આવ્યા છે કે રઘુવંશી પરિવારના, અમારા સમાજના ખખર પરિવારના સાધુ વાસવાણી રોડ પર રહેતા એક કુટુંબે સામૂહિક રીતે આત્મહત્યા કરી લીધેલ છે અને હોસ્પિટલે પહોંચતા પહેલા જ એમના મૃત્યુ થયા છે। કારણ શું લાગે છે? પ્રાથમિક તપાસ અને જે માહિતીઓ અમને મળી રહી છે એ મુજબ કારણ એવું લાગે છે કે વ્યાજખોરોના ત્રાસના લીધે અને આર્થિક ભીસના લીધે આ પગલું પરિવારે લીધું છે અને એમના લીધે એમના મૃત્યુ થયા છે। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, જાણવા માંગીશું, રાજકોટમાં સામૂહિક આપઘાતની જે ઘટના સામે આવી રહી છે, વ્યાજખોરો બેફામ બન્યા। કિન્નરી, રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા એક આ ક્વાર્ટર છે, તેની અંદર ખખર પરિવાર રહેતો હતો અને પરિવારના એક પુત્રનું 2018 ની અંદર જ બીમારી સબબ મોત થયું હતું। ત્યારબાદ પરિવાર ઉપર આફત આવી પડી હતી। પરિવારનો બીજો દીકરો છે, એમને છૂટક નોકરીઓ કરી હતી, પરંતુ તેમનું ભરણ પોષણ ન થતું હતું। છેલ્લા કેટલાક સમયથી તેમને કેટલાક લોકો પાસેથી પૈસા લીધા હતા અને ત્યારબાદ તે વ્યાજની ચુંગાલની અંદર ફસાઈ ગયો એ પ્રકારની વિગતો સામે આવી હતી। જે લેણદારો છે તેમનું દબાણ અતિશય વધ્યું હતું અને તેના કારણે નિશ્ચિતે તો આપઘાત કર્યો છે, પરંતુ સાથે સાથે તેમના પરિવારના જે 2 વડીલો કે જેમના માતા પિતા છે એમને પણ ઝેરી દવા પી દીધી હતી। ગઈકાલે 3 લોકોએ ઝેરી દવા પીધા બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું છે। 3 લોકોના મોત થતા સમગ્ર પરિવાર છે તેનો આખો માળો વિખાઈ ગયો છે। પરિવારની અંદર હાલ કોઈ બચ્યું નથી એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। લોહાણા સમાજના આગેવાનો, યુવાનોએ માંગણી કરી છે કે પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરે અને જે જવાબદારો છે એ નિશ્ચિત એમના પરિવારને દબાણ કરતા હતા, તેમની પાસેથી ઉઘરાણી કરતા હતા તો મરવા માટે મજબૂર કરવા સુધીની સ્થિતિ સુધી લાવ્યા હતા, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। હજુ સુધી પોલીસને આ મામલે ન તો કોઈ સુસાઇડ નોટ મળી આવી છે, ન તો અન્ય કોઈ વ્યક્તિ કે જેમના સામે આક્ષેપ થઈ રહ્યા છે એવા કોઈ વ્યક્તિના નામ મળી આવ્યા છે। પોલીસ આ મામલે નિશિતનો મોબાઈલ અથવા તો તેમની જે કંઈ પણ નોંધો છે એની તપાસ ચલાવી રહી છે। તેમના આધારે જે જવાબદારો છે તેમના નામ ઉકાવવાની કોશિશ કરી રહી છે અને ત્યારબાદ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ શકશે। હાલ તો લોહાણા સમાજના જણાવ્યા મુજબ પરિવાર ઉપર દેણું હતું। પરિવારના મોભી છે પીડબ્લ્યુડી વિભાગની અંદર નિવૃત્ત ક્લાર્ક હતા અને તેમનો પરિવાર તેઓ ચલાવતા હતા। પરિવારના એક પુત્રનું 2018 ની અંદર જ મોત થયું છે અને બીજો પુત્ર એકમાત્ર અંતિમ પુત્ર હતો। તેમની સાથે આ પ્રકારની સ્થિતિ સર્જાતા આખરે આખા પરિવારે વગઘોડી લીધું છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।